લાકડીના ભારા જેવો એક સાથે બંધાયેલા રહેવું જોઈએ, નહીં તો આ શું અંગ્રેજ નીતિ કરનારા લોકો છે આ ફોરેસ્ટ અધિકારીઓ, એમાં ડીએફઓ હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ, એ અંગ્રેજોની જેમ એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે. લાકડાનો ભારો છે એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો. છેલ્લા કેટલાય સમયથી આદિવાસી ખેડૂત અને વનકર્મીઓ વચ્ચેની બબાલ અને ઘર્ષણના એટલે જળ જંગલ ને જમીનના પ્રશ્ન પર આદિવાસીઓ લડતા હોય એવા અનેક દ્રશ્ય આપણે જોયા. સાગબારાના ઉદાહરણ જે આપણે કહીએ કે સાગબારામાં જે બબાલ થઈ એટલે જે વનકર્મી સાથે સાગબારાના લોકો અને આદિવાસી ખેડૂતોની બબાલ થઈ, જેમાં જમીન ખેડવા મુદ્દેની એ બબાલ હતી. મનસુખ વસાવા છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે લડી પણ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીથી લઈને અલગ અલગ વિભાગમાં જઈને એમને આ વાત રજૂ કરી છે કે આદિવાસી ખેડૂતોને શું તકલીફ પડી રહી છે, જમીન ન ખેડવાના કારણે શું થઈ રહ્યું છે અને અધિકારીઓ શું કરી રહ્યા છે. વચ્ચે એક ઘટના એવી પણ બની કે મનસુખ વસાવા અને વન અધિકારી જે હતા, વનકર્મી જે હતા, એની વચ્ચે ઘર્ષણ થાય છે, બબાલ થાય છે, વાત ગાળાગાળી સુધી પહોંચી જાય છે. અને હવે ખોપી ગામમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ત્યાંના સ્થાનિક બધા જ લોકો હતા. અલગ અલગ મુદ્દા જળ જંગલ જમીનના મૂકવામાં આવ્યા. મનસુખ વસાવા ત્યાં હાજર હતા, એના સિવાય દર્શનાબેન દેશમુખ ત્યાં હાજર હતા. અને આદિવાસીઓ સાથે શું થઈ રહ્યું છે, અધિકારીઓ કેવી રીતના પોતાની મનમાની કરી રહ્યા છે, એ વિષય પર વાત કરવામાં આવી. મનસુખ વસાવાએ આ કાર્યક્રમ દરમિયાન જ્યારે ભાષણ આપ્યું ત્યારે વનકર્મીઓ અને અધિકારીઓ કેવી મનમાની કરે છે, ગાંધીનગરથી બેસીને જે વાત કરવામાં આવે છે એ બધી જ વાત કરી અને અધિકારીઓને જબરજસ્ત ખખડાવ્યા છે. તો મનસુખ વસાવાએ આ કાર્યક્રમમાં શું કહ્યું, ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર. થઈ જવું જોઈએ તો આ જીવનભાઈ એક નહીં, એવા તો 5-7 જીવન છે, 5-7 જીવન. આ બધાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશ. અને કેટલાક આપણા નર્મદા જિલ્લામાં પણ આ જીવનના ભાઈઓ છે કે છે. તમે આદિવાસીની સાથે તમે આ દગો કરો છો ભાઈ. કયા સ્વાર્થના કયા મતલબના કારણે અમારા સમર્થનમાં નથી આવતા? હા આખો પ્લાન્ટેશન થઈ ગયા પછી આ જીવનભાઈ જો એને કામ મળી જશે, 1-2 જેસીબી આવી છે, બીજા ઘણા જેસીબી આવી છે, ઘણા બધા લોકોને 4 વ્હીલ ને કઈ કે ઊંચી ગાડીઓ બધી આવી જશે, પણ આદિવાસી એને માફ નહીં કરે. આવા લોકોને જીવન એન્ડ કંપનીઓને આદિવાસી માફ નહીં કરે. અને બીજું ઉમરપાડાના જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે એમને મારે અહીંયાથી એમ કહેવડાવું છું કે 1-2 વર્ષની અંદર પણ આપણે પણ બધા ભેગા મળીને કેવું પડશે, આપણે બધા ભેગા થઈને એમને કેવું પડશે ઉમરપાડા એ આદિવાસી છે પણ ગેરમાર્ગે દોરે છે. આ જીવનભાઈ જેવા લોકોના વાતમાં આવીને એમની વાતમાં આવી ગયા છે, પણ એમને એમ કહેવાનું છે જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે આ 2 વર્ષમાં પ્લાન્ટેશન થઈ જશે પછી તમારો વારો છે ભાઈ. તમારો વારો છે. તમને પણ ના છોડે અધિકારીઓ. પણ એમાં શું છે, આવા આતા બને એમને શું જોવાનું ભાઈ? 5-10 એકર જમીન મળે ના મળે શું ફેર પડવાનો? એને તો લાખો કરોડ રૂપિયા તો કમાવાના છે. જંગલ ખાતાની એવી સ્કીમોનો આવ્યા, એવા નર્મદામાં પણ ઘણા બધા જંગલ ખાતાની સ્કીમોમાં કામ કરનારા એજન્ટો છે ભાઈ. એવા લોકોને પણ ત્યાંથી સૂચના આપું છું, બંધ કર, કામ કરો તમે, પણ આદિવાસીનું શોષણ નહીં કરો. આદિવાસીની યોજનાના નામે તમે લાલ પીળા નથી થવાનું ભાઈ. અહીંયા જેટલા ઉમરપાડા વિસ્તારની અંદર અહીંયા પણ આપણા વિસ્તારની અંદર કદાચ પાછા પ્રલોભન તમે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરી દો ને, કોઈ એનજીઓ બનાવી કાઢો ને, તમે અહીંયા વન સમિતિ થકી કઈ કામ કરવા તમને કામ આપીશું, અહીંયા બી ચાલુ કરશે. હું અભિનંદન આપું છું નાલ ખોપી આ વિસ્તારના બધા આગેવાનોને, જરા પણ એમને મચક આપી નથી. તો અહીંયાથી મારે એટલું જ એમને કહેવાનું છે, આ ઉમરપાડા વિસ્તારના જે જંગલની જમીન તમે ભાઈ આપણા આદિવાસી છે, બધા એક જ છે, આપણે બધા એક થવું જોઈએ. લાકડીના ભારા જેવો એક સાથે બંધાયેલા રહેવું જોઈએ, નહીં તો આ શું અંગ્રેજ નીતિ કરનારા લોકો છે આ ફોરેસ્ટ અધિકારીઓ, એમાં ડીએફઓ હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ, એ અંગ્રેજોની જેમ એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે. લાકડાનો ભારો છે એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો. એને જેમ જો આમાં ઉમરપાડા તાલુકાનો સાગબારા તાલુકો અલગ જ કરી દીધો ને ભાઈ, બધા આદિવાસી એક પરિવાર, મોટા ભાગના બધા અસરગ્રસ્તો છે ઉકા યોજનાના, બધા એક જ પરિવારના છે, છતાં પણ ભાગલા પડે ને. તો આનાથી આપણે બધાએ
સાવધાન રહેવાનું છે. અને અહીંયા બધા જ લોકોને મારે કહેવાનું છે, કેટલાક લોકો કદાચ નથી બી આવ્યા, આ 14 ગામના લોકો, બાકી 14 ગામના બધા લોકો આમના સમર્થનમાં આવ્યા હોય તો અહીંયા જગ્યા ના મળતી. પણ એમને પણ કહેવાનું કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન છે, આજે આદિવાસીનો પ્રશ્ન છે, આમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે. આ નાલ ખોપીમાં અહીંયા જેટલા જ લોકો આવેલા છે એમનો પ્રશ્ન છે, બધો આપણો પ્રશ્ન છે. અને આ જે જંગલની જમીન જે ખેડે છે, કઈ આ લોકો એકલા થોડા ખેડે છે ભાઈ. આ ગુજરાતમાં કેટલા લોકો જંગલની જમીન ખેડે છે અને જીવન નિર્વાહ કરે છે, અને સરકારે પુરાવાના આધારે જમીનો આપી પણ દીધી છે. અને એમાં વિશેષ સારી ખેતી કરે, ફળદ્રુપ જમીન બનાવે, એના માટે સરકાર મદદ પણ કરે છે. તો સરકારે, મોદી સરકારે આટલું બધું આપ્યું છે. ભૂપેન્દ્ર, હવે તો દાદા મને કહેતા હતા કે મનસુખ દાદાને કહેતા હતા કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હતા મુખ્યમંત્રી, હે મનસુખ દાદાને, પણ હું ભૂપેન્દ્ર દાદાને કહું છું, મુખ્યમંત્રી સાહેબને, કે સાહેબ મોદી સાહેબ તો ઘણી જંગલની જમીન આપી, હવે આ નાલ ખોપી વાળાનો પ્રશ્ન સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉકેલવાનો છે. અને હું આશા રાખું છું કે મોદી સાહેબ જે પુનઃપૂરક જંગલની જમીન ખેડનારા લોકોને મદદરૂપ થયા છે, જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, ત્યાં મોદી સાહેબે રોડ રસ્તા બનાવ્યા છે. કંજાલ વિસ્તારની અંદર એ વિસ્તારમાં તમે જોજો કેવા કેવા વિકાસના કામો, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા છે, વીજળી નહોતી ત્યાં વીજળી બનાવી છે. મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા છે કે કયા સમય શું થયું, પણ એમાં આપણે નથી પડવું. પણ જે મોદી સાહેબે કર્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સાગબારાના ખેડૂતોને મદદ આવે. અને બીજા પેન્ડિંગ જે દાવા છે, જે પેન્ડિંગ દાવા છે 2005-6 સુધીના, 2005-6 સુધીના જે પેન્ડિંગ જે દાવા છે એ પેન્ડિંગ દાવા પણ ઉકેલ લાવે. અને બીજા જેટલા ખેડૂતોને જમીનના અધિકારો મળવાના છે એ તાત્કાલિક મળે, એ હું અપીલ કરું છું. આ અમારું કોઈ સરકારની સામે કોઈ આંદોલન નથી, મારા હક માટે લોકોને ભેગા કરે છે ને કેટલાક ગેરમાર્ગે દોરે છે, કેટલાક સોશિયલ મીડિયામાં જુદી જુદી વાતો કરે છે, અને કેટલાક અમારા આદિવાસીઓમાં કેટલાક આ જીવન જેવા પેલા હાથો બને છે, એવા લોકોને ખુલ્લા પડવા માટે આ સંમેલન છે. કોઈ સરકાર સામે આંદોલન નથી, સરકાર સામે તો હક ને અધિકાર માંગે છે. એટલે ન્યાયની દ્રષ્ટિએ સરકારમાં બેઠેલા જે પણ હોય, મંત્રી તંત્રી કે જે બી હોય, આઈએફએસ અધિકારી હોય કે જે પણ હોય, તો એ બધા સમજે ભાઈ આ ઉમરપાડા અને સાગબારા એક જ છે, એક સિક્કાની બે બાજુ છે, કોઈ અલગ છે જ નથી, એક બોર્ડર જ છે. બાકી આ ઉમરપાડાની બોર્ડર, આ સાગબારાની બોર્ડર. કઈના લોકો લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, બધા પ્રસંગે અહીંયા આવજાવ કરે છે, એકના જમીન ખેડવા જાય છે. એટલે અલગ કોઈ છે જ નથી, અને કોઈ નવું ખેડાણ નથી. આ જૂનું ખેડાણ છે 2002 થી.